નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત પોઈન્ટ. આજના વિડીયોમાં આપણે ગુજરાતના બદલાતા હવામાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જ્યાં ફરી એકવાર ઠંડી, વરસાદ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને મહત્વની આગાહી સામે આવી છે. ગુજરાત ફરી એકવાર કોલ્ડ વેવ અને બદલાતા હવામાનની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. રાજ્ય તરફ એક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી રહ્યું છે, જેના કારણે આવનારા દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી વધુ અસર કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પડશે. આ સાથે ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણ બદલાઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં કરા સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન વાતાવરણ અસ્થિર રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો જોર વધવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અને કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ શકે છે. આગળ જોતા અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન ફરી એકવાર હવામાન બદલાઈ શકે છે. ઉપરાંત 13 ફેબ્રુઆરી આસપાસ પણ વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા છે. હાલમાં રાજ્યમાં રવિ પાકોની મોસમ ચાલી રહી છે. ઘઉં, ચણા, જીરું અને ડુંગળી જેવા પાક તૈયાર થવાના આરે છે. આવી સ્થિતિમાં કમોસમી વરસાદ અથવા કરા પડવાથી ખેડૂતોને નુકસાન થવાની ભીતિ છે અને તેથી ખેડૂતોમાં ચિંતા વધી છે. બીજી તરફ હવામાન વિભાગે અલગ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે અને આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હવામાન મોટાભાગે શુષ્ક રહેવાની સંભાવના છે. એક તરફ અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અને કોલ્ડ વેવની આગાહી છે, જ્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા શુષ્ક હવામાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ બંને આગાહીઓ વચ્ચે ખેડૂતો અને સામાન્ય લોકો મૂંઝવણમાં છે અને સૌની આશા છે કે હવામાન અનુકૂળ રહે અને પાક સુરક્ષિત રહે. મિત્રો, ગુજરાતના હવામાન સાથે જોડાયેલી તમામ મહત્વની અપડેટ્સ માટે ગુજરાત પોઈન્ટ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ આગામી અપડેટ સાથે. જય ગુજરાત.